આવતા મહેમાનો રમેશભાઈ ધડુક અને જેનું કાળજ્યું સિંહ જેવું એ મારા ભાઈ જયેશભાઈ રાદડિયા, એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો મારા બાપ. આજનો આ ઉમંગ કદાચ કોઈ પણ માનવતા મહેમાન આવ્યા હોય અહીંયા, માં ગાયના લાભાર્થે આ આયોજન છે એવું માનીને હાલજો. એટલે કદાચ કોઈનું નામ લેવાય ન લેવાય માફ કરજો, કારણ કે આમાં તમને લાગે છે આમાં અમારા મોઢા તો જોવો તમે. રમેશભાઈ 2 વર્ષથી ખોવાઈ ગયા હતા. 100 મહિના મકાન બંધ હોય તોય ઘરમાં ઝાડા થઈ જાય. કરોળિયાન, ગરોળિયું, વાંદાન, પવડકાન, કંઈક ઘરમાં મતલબમાં વેર વિખેર થઈ જાય. અમે 2 વર્ષથી અમારા ગળા હાવસા નમૂના હતા, એટલે કદાચ અહીંયા ઝાડા કાઢવાનો મેળ આવે. પણ દિલથી અહીંયા કોઈ હોનાની સાંકળે કોઈ આવ્યું નથી. ભાઈએ કીધું પણ એનો ભાવ હતો. અમે મૂળ 2 વર્ષથી નવરા જ હતા. ઉમંગ હતો. આમ ગણો ને તો આજથી અમારું વરસ ચાલુ થયું, કારણ કે ગાયોના લાભાર્થે કોઈ પણ પ્રોગ્રામ આવે ને એટલે અમારું વરસ ચાલુ થયું કહેવાય. અને ઉમંગની વાત એ છે કે અહીંયા ફાળો લખાવાનું ચાલુ છે. કોઈ પણને મજા આવે ને એમ લાગે કે માંડવી હારી ફીલી ફૂલી છે, સોયાબી હારા ફૂલ્યા છે, તો થોડું ઘણું અહીંયા પાલાના નામે કે ગાયોના નામે પ્રેમથી લખાવજો. ₹5100 રમેશભાઈ વોરા, આરબ ટીમડી, જોરદાર તાળીઓથી વધાવો. સ્વર્ગવાસી પોપટભાઈ ભીમજીભાઈ સેંજલિયા, ગામ ખારચિયા સેંજલિયા, ₹2100 હસ્તકે જયેશભાઈ પોપટભાઈ સેંજલિયા, હાલ સુરત, જોરદાર તાળીઓથી વધાવો. તમને મજા આવે ને અહીંયા વરહતા રહેજો. ભલે મારામાં નહીં, આ 2 ગાયક છે એમની ઉપર વરહજો. મારું કામ ખાલી ફક્ત ને ફક્ત તમારા ચહેરા ઉપર સ્માઇલ આપવાનું છે. અહીંયા કોઈ આવીને એમ મને ચીઠી લખે કે આયો તમે ઘોડાનું વર્ણન કરો, તો પટેલના દીકરા તરીકે એટલું કહું કે આપણાથી ઘોડાનું વર્ણન ન થાય. ગમાણમાંથી ઘોડું છોડીને ડેલી બારું કાઢીને તબડક જાત જવા દે. વાહે ન થોડી, જેનો વિષય આપણો વિષય જ નથી, શું કામ દોડવું જોઈએ? આનંદની વાત છે ભાઈ. થોડોક આમ અને ઊભા સૌને એટલા, મારા બાપ વિનંતીપૂર્વક તમને જ્યાં મજા આવે ત્યાં બે જાવ. અને આવડા જે 18 વર્ષના છે તમને કહું ભાઈ હેઠા બે જાવ. આ વડીલો માટેના બાંકડા રાખ્યા છે. નકર આગળ 500 નાખવાનું કીધું હોત તો બે જાવ. આમ વડીલોને કહું અહીં બે જજો ભાઈ બાપલિયા. અને આ મને આગળ મેં પૂછ્યું, હો જયેશભાઈ, મેં કીધું આટલા બધા ફોક શું કામ લગાડે? મને કે હિતેશભાઈ તમે રૂપાળા લાગો ને. મેં કીધું કરી હો, પણ તે હવે અંધારામાં એક તો કંઈ ભેગું થાય નહીં. આનંદનો વિષય છે. તમને જ્યાં પણ મોજ આવે ત્યાં હાંકલા પડકારા, અથવા તો તમને જે લક્ષ્મી રૂપી ઘોર ભગવાન મહાદેવની જે કાંઈ કૃપા હોય એ થોડી ઘણી અહીંયા ગાયોના લાભાર્થે આપજો. વાત એવી કરું કે આ તો 21મી સદી, અને સરસ મજાના આજના યુવાનો કેવા સરસ મજાના મોબાઈલ લઈ લઈને આટા મારતા. હમણાં જયેશભાઈ આગળ આમ ઊભો હતો એટલે એક છોકરો આવ્યો, 2 ગોઠણ ફાટલા. શરૂઆત જ રમેશભાઈ આમ જો ચોથા ગેરમાં જ નાખી દો એટલે તમારે ઉપાધિ નહીં, સમજ્યા? 2 ગોઠણ તમને કહો આમ પેન્ટ ફાટલું એટલે મેં સહજતાથી પૂછ્યું, મેં કીધું અહીંયા લે શું છે? મેં કીધું 2 ગોઠણ ફાટલા છે, કંઈક શરમ આવે કે હું આવું પહેરીને દોડ્યો આવ્યો? ફેશન છે. શું છે? ફેશન. જયેશભાઈ આમ દિલથી ઉમંગ આવ્યો, સારું કર્યું, ભૂલું કરે મારી કાગવળવાળી ખોડિયાર. આજથી 25 વર્ષ પહેલા આ ફેશનમાં હતા, માંડ બહાર નીકળ્યા છે. કયા પેન્ટનો કલર તો એમ છે, પણ ઝીંગડા જ નકરા. તમને કહો એ બહુ ભાગ્યશાળી છે એ આવા સારા યુગમાં મેં તમે જન્મ લીધો છે. પણ જ્યાં દાતારી, અને મને એટલું એક દિલથી એક ઉમંગ એ હોત આવ્યો કે આરબ ટીમડીના 18 વર્ણની વાત છે. આ ગાયો માટે આપ જે સહાનુભૂતિ અને પ્રેમ દર્શાવો છો એ એટલા આ મેદની દર્શાવી દે છે કે તમને ગાયો માથે કેટલો પ્રેમ છે સાહેબ. ઓકે, યા
ભાઈ જે કોઈને ભાઈઓને ફાળો લખાવો હોય એ સામેને ટેબલે લખાવી દે, વડલાની છે, શેટું રાખવું અંધારામાં, અજવાળામાં રાખવું નતું બાપા. હમણાં જયેશભાઈ આ લોકડાઉન પછી 25 જણાના 25 જણા જ મેરેજમાં ગોઠવવાનું હતું ને, તો ગામમાં એક દાદાને એવું થયું કે આ 25 જણા હાટું કંદોય થોડો બોલાવાય, મોંઘો પડે. તો કે આ સિટીના છોકરાઓ કંઈક બધું ઓનલાઈન મંગાવે છે, એ ક્યાંથી મંગાવે લાવો એ કે મને. અત્યારના દાદા તમે જોજો 4 ચોપડી ભણ્યા અને ભેગું કોઈ આવ્યું છે? હે છૂટા મૂકી દીધા. સિટીમાં ગામડામાં ફેર શું ખબર જયેશભાઈ? સિટીમાં ગામડામાં સાંભળો એ માવડિયું ઘડી, અહીંયા બોલવા જ આવ્યા છે, તમારી હાટું જ આવ્યા છે, આ બધું આનંદ કરાવવા માટે. સિટીના ને ગામડાના છોકરાઓમાં ને એમાં ભાષામાં બહુ ફેર. સિટીના પ્રોગ્રામો હોય ને આવી રીતે આમ બધા તમે બેઠા હોય ને એનું છોકરું ઘડીક આમ રમતું હોય તો એનું મમ્મી એટલું ચાકલું બોલે, બેટા બેટા ચિંટુ અહીંયા આવી જજો, બપ થઈ જવાય. બેટા ચિંટુ જો અહીંયા આવી જો, બાઇક આવી છું તો ડેડી આવે, બેટા અહીંયા આવી જાત. ઈ ધીમું આયલું આવે, કારણ કે એ પપ્પુજી ખાઈને મોટું જીવ હોય, એમાં કઈ કહ ન હોય. આવો હવે ગામડામાં કાઠિયાવાડી ભાષામાં ત્યાં પણ હું તારે બાતનો ડાટો કો ગાડી સડાઈ દે ડો તારો થોડો જાતો ખપ કરતો. ઈ આમ ડેલી ઠેકીને આવે હો. એટલે વાત હતી ઓનલાઈનની. આ બધું હું જો એટલું એક વાત કહી દઉં, આપણે આજથી હજારો વર્ષ પહેલા આપણા સંતોએ લખ્યું, હરિની હાટડીએ મારે રોજનું ઉટાણું. હરિની હાટડી એટલે કે નાની તમારા ગામમાં કોઈ પણ દુકાન હોય એને હાટડી કહેવાય. જ્યાં હું તમે પાવલી આઠાના 50 પૈસા પાંચિયાથી મોટા થઈ થઈને ખાઈ એ ભાગ લઈ લઈને મોટા છે ને, એને હાટડી કહેવાય. આ તો હવે મોલના મોલ આવ્યા, અત્યારે કેવું છે, કાંઈ પણ છોકરો બાપો બિચારો દુકાનમાં ગ્રાહકની વાટ જોતો હોય ને છોકરો ઓનલાઈન મંગાવે. સમજા જેવી વાત છે આ. બાપુજી આખો દી અગરબત્તી કરીને ગ્રાહકની વાટ જોવે, કોક આવે તો ભલે ઉછીને લઈ ગયો ઈ આવે, બાકી લઈ ગયો ઈ આવે, પણ કોક આવો જોઈને કોઈ ન આવે. અને છોકરો બેઠો ઘેરે બેઠો તમને કોઈ ઓનલાઈન મોબાઈલ બંધ મંગાવે. એટલે દાદાને એવું થયું કે 25 જણા લગ્નમાં બોલાવવાના છે, તો કઈ 25 જણા હાટું થોડો કંદોય બોલાવે, ઠામડા ને ગાટલા નાર છે એવી કોણ માથે કૂટ લાય ફોન ઓનલાઈન મંગાવું. એ ભલે 4 ચોપડી ભણ્યા હતા પણ કોઠા હુજ વાળા હતા. આજનો કદાચ ડિગ્રી વાળો એની પાસે બેસી જાય તો એની પાસે કઈ આવે નહીં હો. હમણાં એક દાદાને મેં પૂછ્યું, રમેશભાઈ મંદિરના ઓટલે બેઠેલા, એટલે મેં સહજતાથી પૂછ્યું, રામ દાદા. રામ ભાઈ. મેં કીધા હો કાંઈ વાંધો નથી. મેં તો આવો સુરત મજામાં હોય તો ના છે છોકરા. એટલે આપણે સહજતાથી પૂછ્યું ને કે છોકરા શું કરે, એમ છોકરા શું કરે? મોટા થાય. મેં કેમ મોટા કેમ થાય? અહીંથી બધું કરિયાણું અહીંથી જાય, ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, તેલ અહીંથી જાય, ઘી અહીંથી જાય, છેલ્લે બાકી દજુરામ પૂરી કોલા થમસભ્યા બાટલા ન થતા એના સાયના ભરીને અહીંથી મોકલવા પડે. તો હું કામે મોકલો? અહીંયા ભા ડોસી નડે નહીં એટલે અહીંયા હાશ વાત ભલે મોટા થાય એમ. બાટલા એવા હો ઉજતા, તમને ખબર છે? ખાલી બાટલા તમને કહું ઘેરે પીડ્યો ને એટલે આમ હોય. ભગરી બેની સાહી ભરો, તારાપુર છોકરી એટલે ભડનો દીકરો આવો દીધો હોય કે એટલે તો દેહની થાય નહીં હવા. એ જે લઈ ગયા છે ખબર છે. આ દાદાએ ટૂંકમાં વાત મારે બેનને રજૂ કરવા છે. દાદાએ તમને કહો ઝોમેટો, સ્વિગી, એ કે આમાંથી મંગાવો દાદા, તમે તારે આમાં તમારે જે ઓર્ડર મંગાવો ને મંગાવજો. કે હું મંગાવું? અમારે તો જો ભાઈ મોહનથાળના ઢેફલા, તમને કહું સુરમાં લાડવા, અડદિયા, લાહા લાડવા ને એવો અમારો પાકો ખોરાક હતો. આસર કુસર અમારે ન હાલે આવું. તો કે દાદા તમારે જે મંગાવું એ મંગાવો. એટલે દાદાએ વળી એમ કે તો હું સુરમાના લાડવા મંગાવી લઉં. સ્વિગીમાં ફોન કર્યો, જોજો મજા આવશે. નમસ્કાર, સ્વિગીમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતી માટે 1 દબાવો, હિન્દી કે લીએ 2 દબાए, પ્રેસ ફોર ઇંગ્લિશ. તો દાદાએ 1 દબાવ્યું.
નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો, કાચા સીધા માટે 4 દબાવો. તો દાદાએ મીઠાઈ માટે 1 દબાવ્યું. એને ખબર ન હોય અંદર કેટલું જવાનું છે. એ ગેસનો બાટલો જેને જેને લખાવ્યો ને ખબર હોય, બાયુના નામે ગેસના બાટલા કરી નાખજો. એક તો કારખાને જઈને હજી લુંગી પહેરીને હજી અંગુર હાથમાં લીધી ને ત્યાં ફોન આવે, એ ગેસના બાટલા લખાઈ દેજો ને. બાયુના નામે ગેસની બાટલા બોલી બુક કરાવી નાખવી એટલે આપણે ઉપાધિ નહીં. તો દાદાએ મીઠાઈ માટે 1 દબાવ્યું. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, જલેબી માટે 2 દબાવો, બરફી ચૂરમો માટે 3 દબાવો અને લાડવા માટે 4 દબાવો. તો દાદાએ 4 દબાવ્યું. વળી પાછું અંદર ગયું. ગુંદીના લાડવા માટે 1 દબાવો, મોતીચૂરના લાડવા માટે 2 દબાવો, લાડુડી માટે 3 દબાવો અને ચૂરમાના લાડવા માટે 4 દબાવો. તો દાદાએ 4 દબાવ્યું. વળી પાછું અંદર ગયું. દાદા તાકાઓ 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો અને 20 કિલો માટે 3 દબાવો. દાદાનો મગજ લઈ ગયો કે હજી આ 20 કિલો દબાવે તો હજી અંદર લઈ જા. આમ કરી કરીને ફોનને મૂકી દીધો. 20 કિલોનો ઓર્ડર વી ગયો અને ફોન કપાઈ ગયો. તો ઘડીક થયું ને તે ત્યાંથી ફોન આવ્યો. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ નંબર ઉપરથી આગળ 20 કિલો ચૂરમાનો લાડવાનો ઓર્ડર હતો. શું તમે આપ્યો છે? ના દાદા, કાકા આ જ નંબર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આપેલો. અમે નથી આપ્યો. તો કોણે આપ્યો? અમે 4 ભાઈઓ છે. દૂધા માટે 1 દબાય, ખોડા માટે 2 દબાય, લાભુ માટે 3 દબાય અને મને મળો હોય તો 4 દબાય. ઓલી 2 માં ઠાકી ગઈ કે આની હારે ન હોય કાંઈ. એટલે ક્યારેક ગૂગલમાં ન ચડે ને, એ આપણા બાપ પાસે ચડે. અને માનવ ચિકિત્સા ગાયથી કઈ રીતે થાય એમની A to Z માહિતી તાલાળાથી ચેતનભાઈ સોલંકી વધારશે, ગૌ કથાવાળા. એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. સવારે આવવાના છે. સવારે 9 વાગે કીધું ને મેં. હવે હું ચાલુ કરું. હવે હમાન ન થતા. મજા આવી? ખૂબ સરસ. એક વખત સાઉન્ડવાળા ભાઈને જોરદાર તાળીઓથી વધાવો. 2 ભાઈઓને. ઓલા ભાઈ બિચારા મહેનત કરી, એનો કોઈ વાંક નહોતો. મેં કીધું એમ કે 2 વર્ષથી અમારા ગળાય ભાઈ એમને ધોહરા જેવા થઈ ગયા હતા, એટલે એમનો કોઈ વાંક નહોતો. અને સાઉન્ડે હવે જે આવ્યું છે, હવે બહુ સરસ સાઉન્ડ આવ્યું છે. સારું સાઉન્ડ છે, અવાજ સારો આવે છે. હું બોલું છું મને મીઠું લાગે છે. બોલો. હા, 1 વાગે તમે મને સાંભળો સારું ન કહેવાય. અમારા ઘરમાં 5 જણા છે, મારું કોઈ સાંભળતું નથી. બોલો. એટલે તમને ધન્યવાદ દેવા પડે કે 1 વાગે અમને સાંભળવા બેઠા છે. પણ જોરદાર તાળીઓથી આયોજનને વધાવો. ફરીથી આજનો આ ઉત્સવ આજીવન માટે યાદ રહે અને ઝીણી બાબતોમાં, નાની વાતોમાં ક્યાંય પણ તમને દિલથી અંદરથી એવો ઉમંગ આવે કે ઈશ્વરે 5 આંગળા ભેગા કરીને આપણને કંઈક દાન પુણ્ય કરવાની થોડી ઘણી તે ક્ષમતા આપી છે, તો થોડું ઘણું સ્ટેજ ઉપર ઘોર તરીકે આપજો, અથવા તો વડલા નીચે કાઉન્ટર રાખેલું છે, જેમને ગાયો માટે નીણ નાખવી હોય કે રોકડા લખાવવા હોય, જે કાંઈની વ્યવસ્થાઓ અહીંયા છે. નગર હમણાં એક દાદા ફરસાણની દુકાને ગયા. સમજ્યા? દાદા ફરસાણની દુકાને ગયા ને એટલે ઓલાને કહે, હું ભાવ રાખ્યો એલા ગોટાનો કે બાપા 200 કિલો. મારો દીકરો 3 નાડાવા સુગંધ આવે. લે કઢી કે દાદા કઢી મફત. તો 1 લીટર કઢી બાંધ દે કે ગોટા તો ઘેરે જઈને બનાવી લેવું. મોજીલા એમ. મોજીલા એટલે કે એને સગવડતાની જરૂર નહોતી ક્યાંય. તમે જોયું? આજના છોકરાઓને મોબાઈલ અને ટીવીના રિમોટના
ડબલા પકડાઈ દેવાને એની કરતાં ક્યારેક એને મંદિરે હાથ પકડીને લઈ જજો. કેમ કે સમય આવશે ને તો તમારો હાથ પકડીને તમને ક્યારેક મંદિરે લઈ જાય. હમણાં 4-5 છોકરા મંદિરના ઓટલે ગેમ રમતા હતા. જો કેવા મોઢા ખુલી ગયા. એ કે 2 રોટલી ખાધા એવો નહીં હોય એમાંથી. દયા આવે હો. અત્યારનું છોકરું ખાય નહીં તો દયા આવે. આમાંથી આજે અમારે 30-35 વર્ષના હતા આપણે બધા જે ખાતા ને એ શું આ ખાઈ શકે. આપણે તો જો વળ ખાધા પહેલા તો કેટલા ધક્કા ખાધા, કેટલા ધબા ખાધા. હું વાત કરો યાર. વાહ વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. ₹51,000 સ્વર્ગવાસી ગીતાબેન અતુલભાઈ રામાણી તરફથી આવે છે. જોરદાર તાળીઓથી વધાવો. વાહ, ખૂબ સરસ. આમ 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 આ ચિઠ્ઠી હું અહીં રાખું છું, મને મજા આવી. સંગીતાબેન અતુલભાઈ રામાણી આવી. ભાઈ હું નથી ભણ્યો ભાઈ. અમે ભણવા જતા ને તે સાહેબ જમવા આવ્યા જતા. અને પ્રાથમિક શાળામાં હવે અહીં ખબર જ હશે કે આપણે કાંઈ પણ ઉત્સવ હોય નથી સાહેબ ભણવાનું જમવાનું કહેતા. અમારે ગભો આ મને 2-3 વખત હવે ફરમાઈશ ન આપતો, મોબાઈલ મારે સ્વિચ ઓફ કરવો પડ્યો. ગભો આમથી હાલ્યો આવે ને એટલે આખો રૂમ ભરેલો. તો સાહેબ બોર્ડમાં ભણાવતા હતા. સાહેબ એવું કીધું, ગભા આપણે નિહાળનો ટાઈમ 8 વાગ્યાનો છે, 10 વાગે ધોડ્યો કે શરમ છે કે નહીં? આને કંપની ફોલ્ટ, જીભ જલાય સોંટે અટકે. એ કે હું વહેલો આવું કે મોડો આવું, તમારે નિહાળ ચાલુ કરી દેવાની. વહેલા મોડું થાય, ભેહું પાવી હોય, નીણું નાખવી હોય, તમારે તો સીધા શાહીના બહોણા મગાવવા જ ને. સાહેબનો મગજ લઈ ગયો. એ ક્યાંય અહીં ઊભો રહે તો મારે હામાં ઊભો રહે. તો મોડો આવ્યો ને એની સજા છે, કરો સાહસ. સાહેબને હામાં ટકોરા મીડો દેવાય કે કરો સાહસ. એ કે 2 સવાલ કરું એનો જવાબ આપ, બોલવા મળો. એ કે તાજમહેલ કોણે બંધાયો? કે કેમ હરકો નથી બન્યો? કઈ કલર કામ કરવું પડે એમ છે? એ કે ભણાવવાનું છે એનું ભણાવો ને, મહારાણા પ્રતાપનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું ભણાવો, જેની જરૂર જ નથી એનું હું લેવાનું ભણાવો. સાહેબ આમ જો રૂમાલ કાઢીને પરસ્યો વળી કે હું ભણાવવા આવ્યો છું, ભણવા આવ્યો છું. એ કાઠિયાવાડીની દીકરા પરસ્યા વળી હતી. કારણ કે દાદાની મોટા બાપાની હાથે હેઠે મોટા થયા હોય ને એ ગામમાં હોહર વાયલા જાય જોજો. કારણ કે એને ધોલું ખાધી, ધોલમાં ખબર નહીં પડે છે. અમે જે ધોલું ખાધી ને, મોટા બાપાની દાદાની જેની ધોલું ખાધી છે ને, આમ જો ઉસ્તાદ કૈલાસમાં જઈને કેવી આમ મનની શીતળતા મળે એવી ધોલ ખાઈને મળતી. તમરી ચડી જાય, હારો વાયરસ ડિલેટ લાગી જતો. એ કે ને એ જ ધ્યાનમાં આવતું. કે બીજો પ્રશ્ન કરું કે પૂછવા મળો. એ કે એવું કયું પક્ષી છે જે ઝડપથી ઉડે? એ કે એમાં હું મોટી વાત છે કે પ્રશ્ન છે. એ કે તને કીધું એનો જવાબ આપ. એ કે ફરીથી બોલો. એ કે એવું કયું પક્ષી છે જે ઝડપથી ઉડે? એ કે સીધું જ છે, ઉતાવળ હોય ઉડે. સાહેબને ખરેખર પરસ્યો વળી ગયો કે બેહી જા કીધું. અને ક્યાંક ગામમાં જમવાનું કીધું હોય છે તો સાહેબને બધાને જમવા જવાનું સમજ્યા. કે ચાલો એક છેલ્લો લાસ્ટ પ્રશ્ન કરું, જેને જવાબ આવડે ને સીધું ઘેરે જવાનું. હજી તો આવડો બેઠો નતો ત્યાં ઓલી દાદાના લેંઘામાંથી ઠેયું શીવડાવતા. આ તો હવે દફતરી આવ્યા. હમણાં એક છોકરાને મેં પૂછ્યું, આમ હાલ્યો જતો હતો, મેં કીધું કેટલામાં ભણસ? 5મું. કેટલામું? 5મું. મેં તો તારી નિહાળ ખુલી નથી, તાર સ્કૂલ ડ્રેસ કેમ પહેરી લીધો? પહેરવા કાઢ ને ગો. એ કે આમ કઈ લાગતું નથી હવે આપણું. પહેરવા કાઢ નહીં ખાય બોલો. એ કે
એટલે સાહેબે આમ કીધું કે ચાલો એક પ્રશ્ન કરું. પ્રશ્ન કરીને મારે એ કે બહાર જમવા જવાનું છે. એ કે પ્રશ્ન કરું એમ કીધું ને ત્યાં ગભાએ આમ થેલીનો ગોફણીયો કર્યો, આમ રૂમની બારો કર્યો ઘા. સાહેબ કેલા કોણે દફતરનો ઘા કર્યો? એ કે મેં. જય માતાજી, હું નીકળું. કે તો આવ્યો તો હું લેવાની? કે મોઢું બતાવવા. હમણાં ગભાન બાપાને ફોન કર્યો સાહેબે. હલો, કોણ બોલો? ગભાનો બાપુજી બોલું. હા તો હું ગભાનો માસ્તર બોલું. હા તો હું છે આ એટલે સવારના મૂકી ગયા છો, આ નકરા તોફાન જ કરે છે અહીંયા. તમે અહીંયા નિહાળે આવો. લા ભાઈ 15,000 ફી અમે ભરીએ છીએ, છોકરો અમારો, અને ઘેરે એટલા તોફાન કરે છે. મેં કોઈ દી કીધું તું ભાઈ ઘેરે આવી એમ? ભણાવે રાખ નહીં કે આમાં આમ ઝોંટા દે બધાય ને. એલા ભાઈ અમુક ખરેખર છોકરા અત્યારે આજે નિહાળ્યું ખુલી, એમાં તમે જો અત્યારના છોકરા આ 2 વર્ષથી કોઈ નિહાળ્યું નથી ખુલી, હવે નિહાળ્યું ખુલી જોયો. હે બાય પરાણે આમ કખમાં નાખી લીધા હાલીની આમ એ ભાદરવા મહિનાની તમને કહું ઓલી મકાઈ હોય ડોડા વાળી, એ ખરપટું મારે ને, એ જેને હરપટા ખાધા છે ને એને ખબર છે ભરોળા થઈ જતા. સાહેબ નો મારતા એટલા જ ગવઢિયા મારતા આપણને. એ 5 ઓસરીનું મકાન હોય ને કદાચ બા ઉપડેથી બાજરો ઝાટકતા ને ગોઠણિયા ભેર છોકરું રમતું હોય તો બા એમ કે એ પડી જાય લે આને યોની એ પડી જાય કહું છું. ઓસરી તો આવડી હતી, 3 ફૂટ ઊંચી ઓસરીઓ હતી. દાદાએ તમને કહું લીમડાનો છાયા બેઠો ધૂપકો માર દીકરો, લાલા માર ઠેકડો માર બોલો દીકરો. એ ઠેકડો મારતા ને પડતા ને રોતા ને તો એ બેઠા એમ કલી ખેરે રાખે ને કીધું ઓપો થઈ જતો કીડી મરી ગઈ. તો એને કીડીયું જ વિચાર્યું, એના પેટના હતા તે આપણું ન વિચાર્યું, પણ એક એનો અનુભવ કરાવ્યો ઉસ્તાદ. આવી રીતે પડો, આમ વાગે અને આવી રીતે ઊભું થઈ જવું. પણ ગમે એ વ્યક્તિ કે તો હગા બાપને વિશ્વાસ ન કરવો, આવું શીખવાડતા ગયા. અને કદાચ નિહાળમાં સાહેબ મારતા ને તો હામાં પાછા ઘેરે આવીને આપણે કહેવાતું નહીં કે સાહેબે અમને માર્યો. શું કામ? કારણ કે ભૂલ્યો તો ઘેરે મારે, ડબલ ડોઝ આવતા. એ તો હવે આ બધું થઈ ગયું છે કે કદાચ છોકરાને થપ્પડ મારી હોય તો આખું ઘર જાય નિહાળે. અમારા છોકરાને તાપલી જ કેમ અડાય નહીં, તમે એની થપ્પડ જ કેમ મારી? અમે એને ફૂલની જેમ રાખતો હોય તમે એ થપ્પડું મારો છો. જો અમે ભણવા મોકલીએ છીએ હશે ભાઈ. હવે તો આ રઢો આ મોટો કેમ થાય? જે વસ્તુમાં તમારે દીકરા દીકરીને સંસ્કારો, કોઈને એન્જિનિયર બનાવવો છે, કોઈને ડોક્ટર બનાવવો છે, કોઈને વકીલ બનાવવો છે, બધાય હરીફાઈમાં છોકરાઓને મૂકી દીધા. પણ કોઈ એક વ્યક્તિ તો એવો નીકળો કે મારે સારો માણા બનાવવો કે ગામને નડે નહીં. અમે જે મજા કરતા આ હું મજા કરે. અત્યારે કદાચ આ છોકરાને તમે 10 રૂપિયા આપો તો શું લઈ આવે? પડીકા લઈ આવે બાલાજીના, ઊભું ખાય. તો બાને ડેલીને ખાનામાં બાને એમ થાય કે ઓલા શું ચટાકા પટાકા અહીંયા હાલ ઢોળતો નહીં, અહીંયા હાલ તું લાઈક પાણી આવે છે. એ બા રમાડતા એકાદું ખાઈ દે, સવાય તો નહીં. પણ એની મજા હતી, તમે જોવો એની મજા હતી ખરેખર. 25 રૂપિયાનો અત્યારે આઈસ્ક્રીમનો કોન ખાઓ, ઘડીક મજા આવે. પણ એ જે આજથી 15 વર્ષ પહેલા ને 20 વર્ષ પહેલા 25 પૈસાની 8 આનાની શેકરિંગ વાળી ગુલ્ફી લેતા, કાળા કાંટા, નકરી મજા જ આવે રાખે. આ તો હવે ઠંડુ ને ગરમનું ગરમ હવે બધું આવ્યું. નકર પેલા કાંઈ હતું નહીં. એ વાડી ઓપને રાલતા હોય, 5-7 દાડિયા હોય, 10-15 દાડિયા હોય, અને બા એમ કે જાનમાર દીકરો વાડિયા સાદી એટલે ખંભો હોય, નાક તો લંબો ઝુંબો હોય, રૂમાલી નહોતા હારા આપણી પાસે, કાંઈ નહોતું. આ તો હવે ઈશ્વરની કૃપા છે કે આવા હારા દિવસો ને આવા હારા માયક ને આવા હારા સાઉન્ડ, આવા હારા ફોક્સ ઉદળા કરીને બતાવે, આવા મંડપ. એ બાને આમ ખંભો ઉલાને એટલે આમ ગજબામાં પૈસા કાઢીને દઈને જા મારો દીકરો ગુલ્ફી લે, જા મારો દીકરો જા હું સાપ બનાવી નાખું. તો એ ગુલ્ફી લઈને આવતા. એક પતરાનું ડબલું હોય મોનોકોટોનું, કેનું? મોનોકોટોનું. એ મોનોકોટોનું ડબલું હોય, એમાં અંદર દેતવા નાખેલા હોય. એ દેતવા હું કામ નાખ્યા હોય? પદ્ધતિ હતી એની કે તમે વાડીએ પૂગો ને તો ચા ગરમ ને ગરમ જ રહી.
એમાં એવો ને એ પાછો જેટલો ગરમ થાય ને એટલો સ્વાદિષ્ટ થાય. એ 500 રૂપિયા દેતા તમને તાજ હોટલમાં એવો ચા ન મળે. હું કામ કે આપણી માએ બનાવેલો, આપણી બાએ બનાવેલો. જ્યાં ઈ તમને કહું આમ સાનું ડબલું લઈ લઈને એક હાથમાં સાનું ડબલું હોય, કાળા ખટા, જેમના આયલા જઈને ખબર પડી જાય કે ફલાણા ભાઈ અહીંયા સા જાય છે, સુગંધ આવતી સાની. આમ જ્યાં તમે ઈ શેઠો સડતા ને રામાપીરનો ભાલો થઈ જતો પણ બડકું ન ભરતા, કારણ કે ભાગમાં એ એક જ હતું, સુવિધા નહોતી ને ભાઈ. એટલે અત્યારના છોકરાને તમે નિહાળ્યા મૂકો એટલે 200 રૂપિયાના મોજા પહેર્યા હોય, 300 રૂપિયાના બૂટ પહેર્યા હોય, 2000-2500 રૂપિયાની કપડાની જોડ હોય, સ્કૂલ ડ્રેસ 2000-1500 રૂપિયાનો તમને કોઈ બગલ થેલો, આપણે દફતર કહેતા, આ બધું લુપ્ત થતું જાય છે. દફતર કહેતા એ 2000-2500નું દફતર હોય, એમાં પાછા 1000 રૂપિયાના ચોપડા નાખ્યા હોય, એ પાછું 1000 રૂપિયાના ચોપડા હોય, પાછા એમાં 2 ખાના હોય, એક આવો ભંભો હોય, ઠંડુનું ઠંડુ રહે ને ગરમનું ગરમ રહે. આપણે બધા હતપમાં મોટા ગયા. એ હતપ પાછું ગૂગલમાં નહીં મળે. હું તમને કહેતો જાય હું ગૂગલમાં નહીં મળે. અને એ પાછું એમાંય પાછો નાસ્તાનો ડબ્બો હોય. અહીંયા ઘણા એવા બેઠા છે કે નિહાળ્યા જતા ને તો રોટલા વઘારીને એક દહીં લઈ જતા ને એક ગળ કરીને ઓથાણું, મજા જ આવતી. હા, અત્યારનું છોકરું કોઈ હરામ બરોબર જો કોઈ દી અથાણું ખાધું, કારણ કે હવે મૂકી દીધું ભાઈ, બધું તૈયાર મળવા મળ્યું ને. માના હાથનો જે સ્વાદ હતો ને સ્વાદ નીકળી ગયો. હું કામ? કારણ કે હવે કોઈને કરવું નથી. પાપડ તો કે તૈયાર આવે છે, અથાણા તો કે તૈયાર આવે છે, બધુંય તૈયાર લેવાનું. એ છોકરાને કદાચ આમ નિહાળે મૂકો, એટલા બધા ખર્ચા હોય ને, એ છોકરું કદાચ બસમાં ચડે ને તો 8-10 હજારનું છોકરું લાગે. હું આપણા વખતમાં હતું. કહેવાનો મારો મિનિંગ એટલો મારા બાપ કે તમે જે પરિસ્થિતિમાંથી મોટા થયા, હું તમે અગવડતામાં મોટા થયા એટલે સગવડતાનું ભાન છે. આ છોકરાઓને એટલી સગવડતાઓ હોંપી દીધી છે ને, તો કાલે હવે આપણે કાંઈ પણ તમને કહું ને ભાઈ, આમાં ઘણા વાડીએ કુંડીમાં નાવા ગયા છે, બાપાને ન ખબર એને કૂવામાં ધૂપકા મારેલા છે. તો હું આપણે બાપુજી ત્યાં ટપાલ લગતા કે આમ કૂવામાં ધૂપકા મારવા જાય છે, થોડુંક સાહસ કર્યું તે ત્યાં સુધી પૂગ્યા ને. અત્યારનું સિટીનું છોકરું તો એટલું પેપલાઈ ગયેલું થઈ ગયું છે ને કે એની વાત જવા દો. જરીક 2 દાદર આમ ઉતરતો હોય તો એની મમ્મી તો આમ હાફળી ચિંટુ બેટા ઉભો રે, જે પડી છું ભાઈ, બેટા ઉભો રે, ઉભો રે બેટા. ધક્કો મારીને 2 દાદરા ઉતર્યા, નકરા આંગળા પકડીને ડીકી આખું ઘર ડીકી કરે. ઓલો મૂકે તો ઓલો તેડે, ઓલો તેડે તો ઓલો મૂકે. હાલતા કેથી શીખ્યા? એને કાંઈક એની હારે એની મેળે હાલવા દો. આ ઘણી જગ્યાએ એક જ પ્રશ્ન થાય, તમે એક આખી મેગી બનાવી દો ને તો આખો મારો દીકરો સાંપી દે, છાંટી હોત જાય. આગળ રીંગણા બટેટાની શાક કીધું હોય તો રીંગણું તરી દે ને બટેટું ઉલી જાય. પછી કે હમણાં માંદા જ રહે ને, કોઈ દી હરગો સખાડ્યો જ તો માને. યા ડોહલા હતા કે 7 વાગે વાળું કરી લેતા ને, નકરો હરગવાથી જ એ 1-10 વર્ષ કાઢ્યા. બાજરાનો રોટલો નથી બનાવતો કે હમણાં એક જગ્યાએ જમવા ગયો બાજરાનો રોટલો, મને કે ઈથી લઈ જવું બાજરાનો રોટલો છે. હવે હારા ડબલા ઢાંકણા એવડું હતું બાજરાનું રોટલું. મેં કીધું બેન આ શું બનાવ્યો છે, અને કઈ રીતે તમે બનાવ્યો? મશીનમાં બનાવ્યો છે? પતરી હો, બાજરાના રોટલા વી ગયા. કારણ કે હવે કેવું થઈ ગયું ખબર છે? આપણા ગવટિયા કાંઈ પણ હુખડી કે લાપસી કે એવું બનાવતા ને, ઝાદરિયું, એ બધું જેટલું બનાવતા ને એટલું મંદિરમાં ભોગ ધરતા, મંદિરે દેતા. અને અત્યારે કાંઈ પણ નહીં નામનું પિઝા બનાવે, પાણું પૂરું બનાવે ને, સીધું ફેસબુકમાં ચડાવે, આમ ઇન્સ્ટાગ્રામમાં કરે. હવે આ પાણીપુરી વાળું હોય. કહેવાનો મારો મિનિંગ આ 2 વર્ષ હું તમે જે કાઢ્યા છે ને, એ કોરોનાના એટલા માટે કાઢે કે આપણે તાશીરું ફેરવી નાખીએ. પ્રોગ્રામ આની વાડીએ કરે, ફોતરા આની વાડીએ નાખે. તમને ન ખબર પડે એમાં હું હે કરો. બહુ ઊંડી વાત છે. નકર વાડીએ તમને કહો લાઇટ નો હોય, આખી રાત તમને કહો બેટરી ઉતરી જાય, પાવર તો હોય નહીં. થોડુંક ધ્યાન રાખીએ. કારણ કે આ ધરતીની માથે કેવા મહાપુરુષો થઈ ગયા જેણે માથા પાડી અને ધડ લડ્યા, જેણે આ સંસ્કારો પરંપરાઓ રીતિ રિવાજોને માટે થઈ
આ ધરતીમાંથી એના લોહી રેડા. આપણે 21મી સદીના એવા વ્યક્તિઓ હોઈશું કે આપણી પરંપરાઓને આપણે ધૂળમાં ધોળી નાખી. એ મહાપુરુષોની, કારણ કે એક ઓસરીએ 5 મકાન હતા. એ 5 મકાનની અંદર એ જે લાયન હતી ને, એમાં મહારાણા પ્રતાપનો ફોટો હતો, છત્રપતિ શિવાજીનો ફોટો હતો, ઝાંસીની રાણીનો ફોટો હતો ને આપણા બાપ દાદાના ફોટા હતા. અત્યારના આ 5 થી 15 વર્ષના છોકરાઓને સલમાન ખાનના ભાઈઓ કેટલા, એનો બાપ કોણ છે, શાહરૂખ ખાનની છોકરીનું નામ શું છે, એ બધાય ખબર છે. આપણા બાપની 7 પેઢીના નામ આપણા છોકરાઓને નથી આવડતા. મહાન બનાવવા ક્યાંથી મહાન બને? પણ નકરું વંશ વૃક્ષમાં લખાવે જવાનું, ફલાણું ફલાણું, ઓલું 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 ઓલું. પછી આ બધા જે ડિગ્રી વાળા આવે ને કે અમારા પૂર્વજોએ આ એકચ્યુઅલી ટ્રી બનાવેલું. હમણાં એક મારો એક મિત્ર લંડનથી આવ્યો, ભાઈ કુણાલભાઈ લંડનથી આવ્યો ને, એટલે મને કે યુ નો હિટેશ આપણે ગાંધીગીર ફરવા જવું છે. મેં ક્યાં જવું છે? ગાંધીગીર ફરવા. સીપી ને એવું બોલે કે જાણે એમ લાગે ટેસ્ટરથી સ્ક્રૂ ફિટ કરતા હોય એવું. સીધું જ છે ને. ગમે એટલા તમે સુધરી જાઓ, એક સીધી વાત કહી દો, તમને ગમે એટલું ઇંગ્લિશ આવડતું હોય, ગમે એટલું ઇંગ્લિશ આવડતું હોય, અથવા તમે કોઈની સામે ઇંગ્લિશ બોલો છો, માની લો કે ઓલાને ઇંગ્લિશ નથી સમજાતું કોઈ પણ વ્યક્તિને, તો એમ કે આઈ એમ સોરી, આઈ એમ નોટ ઇંગ્લિશ. આવો અમારે કાઠિયાવાડમાં આટલા બધા શબ્દો જ વાપરવા ન પડે. ગમે એટલું ઇંગ્લિશ બોલો, ન સમજાય તો શું કે ખબર? હા હો, શબ્દનો વૈભવ છે અહીંયા. ગમે એટલું તમે કદાચ ઇંગ્લિશ બોલો, અહીંયા અમુક તો એને કોંદાણે હું કોંદાણે કયો વાયો છે ને એ જ નથી ખબર પડતી. ખાવા બે તે સંભારે, હાલો ને હવે સુરત વ્યા તઈ, હા ન્યા લઈ ગયો બધું, હાલો. એક દાદા અહીંથી શીવડા ડોડા ને એવું બધું લઈને આવ્યા હિમદા. તો મજા બગડી ગઈ ને, એટલે ઓલા ડોક્ટર પાસે ગયા. એટલે કે બોલો દાદા શું થાય? હા આખું બહુ દેખાડતું નથી, બહુ ઝાંખું ઝાંખું દેખાય. તો કે દાદા તમે સવારમાં વહેલા ઉઠી અને લોન ઉપર હાલો. અમારા 3 દીકરા લોન ઉપર જ હાલે, જેમાં હોય એમાં લોન ઠપકારી. બહુ ઊંડી વાત છે. લોન એટલા માટે ઠપકારી હાટુભાઈ ને હગાવાલાને દેખાડવા હાટું જોયું ઈચ્યો નીકળો. હા એને વરદીમાં ઊભું કરી લીધું. 3 વર્ષ જાય ને પછી ખબર પડે ભાઈ ક્યાં, ભાઈ તો હરિદ્વાર વી ગયો ને. હું કામ એને એટલું બધું કોને દેખાડવું? આ ગવઢિયા ડુંગળી અને બાજરાનો રોટલો ખાઈને મને તમને મોટા કર્યા, પણ આપણે એ પ્રમાણે રહી નથી શકતા. વરાળ છે, થોડુંક અંદરથી ઓલું છે, તમને ભલે ખોટું લાગે, આ લાઈવ છે બધું, પણ એવી રીતે કઈ વસ્તુ આપણે જોઈએ છીએ કે આપણે એવી રીતે કઈ વસ્તુ હાસિલ કરવી છે કે આપણે આપણા રીતિ રિવાજોને પરંપરાઓને નેવે મૂકી દીધા. આજે આર્કિટેક્ટ એમ કે તમારા બંગલાનો આવો કલર થાય, આ રીતની દિવાલ થાય, આવી રીતની બારીઓ થાય, અને આ બંગલાના દિવાલની જેટલી અંદરની રૂમો છે ને એમાં આ જ કલર લાગશે, પણ એ કલરમાં હગા બાપનો ફોટો હગી માનો ફોટો હારો નથી લાગતો. કૂતરાન મીંદડાન ગધેડાન ફોટા લગાડે રાખે. નથી કહેતા આપણે વડીલો કહેતા ને, જેવું જોવો ને એવા વિચાર આવે. એટલે આપણે સવારમાં આ રીતિ રિવાજો આપણે ભૂલી ગયા. પરમ પૂજ્ય પાડુરંગ દાદા કહેતા કે કરાગ્રે વસ્તી લક્ષ્મી કરમુલે સરસ્વતી કરમધ્ય તુ ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. પણ હવે પૂરું થઈ ગયું. કરાગ્રે વસતે બ્રાઉન સુગરમ કરમધ્ય તુ બીડી પ્રભાતે દારૂ દર્શનમ. તમારાથી કાંઈ ન થાય ને મારા બાપ, તો એટલું તો હું જરૂર કહું કે આવનારી આ પેઢી છે ને એનેથી થોડોક મોબાઈલથી દૂર રાખજો. કારણ કે એક સમય એવો હતો કે જમી કારવીને બધા આખા ઘરના જેટલા સભ્યો હતા ને બધા ખાટલે બેહતા, રોજ દિનચર્ચા થતી, એ તે હું કામ કર્યું, તારે હું કામ કરવાનું છે, તારે ફલાણા ભાઈની અહીંયા તમે તારે ઢાલે જવાનું છે, તારે રોહડે જાવ, આવી બધી ચર્ચાઓ થતી. અત્યારે બધું ઉલટું થઈ ગયું. પપ્પુ જમતું છોકરું ન આવે ને છોકરું જમતું પપ્પુ ઠેકાણા ન હોય. પપ્પા કામે ગયા છે. હવે તો આજે હેળ્યા છે ને અમુક તો ઈ લાયતો તારો ફોન લાય કોડા બિચારા
9 વાગે ઉઠે, 9:30 વાગે કામે જાય, 10 વાગે દીવાબત્તી કરે. આઈની વાત જ નથી, આ બહુ મોટા મહાનગરોની વાત છે. 9:30 વાગે ઉઠે ને 11 વાગે દીવાબત્તી કરે ને પછી દીવાબત્તી કરીને ખાતે જઈને ફોન ચાલુ કરે. હાલો, સીતારામ સીતારામ. ના ના, હાલે રાખે છે. આ 365 દી આ શબ્દ હાલે રાખે છે. કોનું હાલે છે એ જ નથી ખબર પડતી. હવ રીતે હવ દોડે છે. આમાં રળે છે કોણ એ જ નથી ખબર પડતી. હાલો, હા, કઈ પડ્યા છે? થોડા ઘણા. 12:30 વાગે આપવાના. એવું નથી, ભીં છે એટલે કહું છું, ન કરતા એટલું બધું ક્યાં મેં ફોન કર્યો તમને. થાય તો કરી ગયો તો વધારે સારું એમ. તો બોલો એવો આવે તો કહું. 100-150 વાગ્યા સુધી વાટ જોવે, પછી ભેગું ન થાય ને. કઈ પીડ્યું છે? બધું લેવાઈ ગયું. અને માની લો કે 7 વાગે જડી ગયું તો બાયું બિચાર્યું આમ અડિયા પાટી થાય. તાર પપ્પાને ફોન તો કર, કોણ ક્યાંય ગયા હશે. અને ઘરમાં હોય એટલા બધાને ફોન હવ રીતે હવ ખૂણો પકડી લે. કોણ શું કરે છે ને મોબાઈલમાં કોઈને કંઈ ખબર જ નથી. હમણાં એક આ વાત અધૂરી મૂકીને હમણાં એક આપણે સિટીમાં હોય ને, એ વાળું દઈએ જાઓ વાળું, ત્યાં તો આમ બીજે માળેથી ત્રીજે માળેથી બધા તમને કહો હો રીતે કોઈ ખીચડી લઈને આવ્યું, કોઈ કઢું લઈને આવ્યું, કોઈ તમને કહો રોટલી ઉપર અડધો પાપડ ને મરચાંનો સંભારો ન ઓલો જે લોટવાળો આવે ને એ લોટવાળો સંભારો લઈને આવ્યા આમ તે ઓલો જે વાળું લેવા વાળો હતો ને આમ બેઠેલો આમ, લાવો બેન, જય શ્રી કૃષ્ણ. બેન તમે ખોટું ન લાગે તો એક વાત કહું. હું મેં તમને ક્યાંક જોયા તો ઓલી બેન જોયા જોઈને રોયા. આપણે બે ફેસબુકમાં ફ્રેન્ડ થઈ. લા પણ ક્યાં પણ શું છે આ બધું? આખા ઘરમાં હોય એટલે ફોન એટલે બધા હવ રીતે હવ ઠાકે. 10-10 વાગે ને જો એટલું સમજી લેજો કે જેને તમને હાથ આપ્યો છે ને, પુરુષોની વાત છે, જેણે તમને તમારા ઘર ખોવડા કે રીતિ રિવાજો જોઈને ખાલી હાથ આપ્યો છે ને, એ લક્ષ્મીને કોઈ દી દુઃખી ન કરતા હો. કેમ કે એ લક્ષ્મીની આંખમાંથી એક વખતે આહુડું પાડ્યું ને એટલે ગમે એટલે હું દેમાંથી રળજો, કોઈ દી ભેગું જ નહીં થાય. આમ 9 વાગે આમ 10 વાગે 10:30 વાગે ફોન કરે, હાલો કપાઈ જાય છોકરી, તાર ફોન આ લાય તો તું 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 કાંઈ નાખ, જો આમાં લાગે ટાવર વાળા તાર પપ્પાને ગોતેસ. એ ક્યાં છો તમે? બહાર બહાર ક્યાં છો કહું છું તમને? કીધું ને બહાર છો, ફોન મૂકી દે. તમે કહો તો આમ મારી વાત તો સાંભળો, અમે માંસુરું ખાધું નથી. તમે ક્યારે આવીશો? વાર લાગશે. તમે કઈ ખાધું? શું ખાધું? ઈશ્વરે આપણને કેટલું ખાવાનું આપ્યું તમે જોવો તો ખરા. નહીં મજા આવે આમાં તમને, હું કે એમાં મજા નહીં આવે, પણ આ હાચું છે. બચપન કા પ્યાર ભૂલ નહીં જાના, કેવડું ટ્રેડિંગ આયલું હે. કોઈ ગંગા સતીના ભજન ગીત ગાઓ, થોડાક પાનબાઈના ગીત ગાઓ, અમરમાના ગીત ગાઓ. નહીં નામના ખાલી 5,000 કે 10,000 ફોલોવર્સ વધી જાય એટલે તમે હું એમ સમજો છો કે આ પ્રગતિ છે? આ પ્રગતિ નથી. આમાં નામાં રહેવું તો ગોલ્ડ મેડલ નહીં આવે. બરશી ફેંક ને ગોળા ફેંક ને હું છે ખબર જ નહીં પડે. ક્યાં ગયું આ બધું? હું આ તમને સલાહ નથી દેતો, આ પેટમાં બળે. 2 વર્ષથી નકરું આમ જો એ ઊંધે ને કુંધે ખાતું હો. જેટલા અમારા ડાયરા નો જોવાના એટલા તો યુટ્યુબમાં ભાઈ કુણાલભાઈ નકરી રેસીપી જ જોવાની. સૌપ્રથમ તો તમે ગેસ સ્ટવ કરો, પછી માથે તવાઈ મૂકો, તો હું ખોબામ રાધું આ બધું એમાં તો હાલે. આ મેળા લેવા તમે બધા. તો ઓલો લંડન થી આવ્યો ને મને કે યુ નો હિચ ચાલે આપણે ગાંઠ ગીર ફરવા જાવું છે. તો હાલની ગાંડી ગીરમાં લઈ દો, એમાં શું છે અહીંયા? તો ગાંડી ગીરમાં એ તમને કહું જાતો જ. આપણે ગાંડી ગીરની આપણને જ ખબર હોય ને. હવે કોઈક સુધરેલ વ્યક્તિ આવ્યો ને તો કે સાવજ છે સાવજ,
એ હાવ સાવ સારું લાગે એને ડો હાવજ જ કેવો પડે, એ સાવજ ન ચાલે, એ ભૂંડું લાગે, એના નામનું અપમાન શું કહેવાય. નથી એક બેન 5મા ધોરણના છોકરાને પણ સાવજ કરજે સાવજ કરજે, ગીરકાંઠાનો કેહરી ગજરી. અરે મેં કીધું બેન તમે આ બંધ કરી દો, છોકરાઓ એની ઘેર જઈને ભણી લે. તમે હાવજનું સાવજ કરી દેવો ને તો કાલે સવારે આવડા હું કરશે. એક શબ્દ તમે ખોટો બોલો છો ને તો સામે કેટલું ખોટું થતું જાય છે. પ્રાથમિક શાળાના શિક્ષકોને બધાને વિનંતીપૂર્વક કહું મારા બાપ કે સાન્તા ક્લોઝના ડે ને આ બધું આ ચોકલેટ ડે ફલાણા ડે વેલેન્ટાઇન ડે બંધ કરી દો. કોઈ કૃષ્ણ જન્માષ્ટમીમાં આપણા રામનવમીના કોઈ હનુમાન જયંતિના કોઈ ડે ઉજવતું નથી. અમુક માવડીઓને બહુ હરખ હોય, સાન્તા ક્લોઝની આવડી ટોપી આમ કરાવે. બોલો બિચારો હજી તમને કોઈ કારખાને લુંગી પહેરી નથી ઢર 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 કરતો હોય. એ સાંભળો છો આજ છે ને કાલે સિન્ટુને છે ને સ્કૂલમાં સાન્તા ક્લોઝનો ડ્રેસ પહેરવાનો છે, તો તમે લેતા આવજો. બાપો આખો સાન્તા ક્લોઝ થઈ ગયો હોય, એકે બાજુથી ક્યાંય ભેગું ન થતું હોય. સાન્તા ક્લોઝ જે સ્કૂલની અંદર ઉજવવાતો હોય ને તો તમારા દીકરાને સ્વામી વિવેકાનંદના પહેરવેશ કરીને મોકલો, એને રામનો પહેરવેશ કરીને મોકલો. એને કોંદાને ડે નહોતા ક્યાંથી આવે એ જ ખબર નથી પડતી. અત્યારે કાકતર માકતરની કોઈને નહીં ખબર હોય, જોજો. હા, પખવાડિયાની કોઈને નથી ખબર, નક્ષત્રોની કોઈને નથી ખબર. શું કામ? કારણ કે આ આવી ગયું ને. આ અત્યારે ભગવાન આ બધું આ જ સમજે. હમણાં એક છોકરાને મેં કીધું એ અહીંયા હાલ, હું ખોટો ઢહડાયો જાસ. મેં કે શું કીધું તમે? ઢહડાયે જાસ. નો ખબર પડી એને. ઢવડાશો હું ખોટો? એ કે ઈ શું ઢવડાવું? મેં કીધું જો કહારો લેવો, અવેડો, હાંબેલું, હબડકો, આ બધા ગૂગલમાં નહીં મળે. ગમે એટલું ગમે ત્યાં જાવ ને નો ગૂગલમાં મળે. કેમ? કેમ કે આ આપણા બાપ પાસે બેહવત મળે. હમણાં એક બેન તમને કહું ડેરીએ ગયા, સમજ્યા? સુધરેલા બેન, ભણેલ ગણેલા બેન. કારણ કે હવે આજે અમુક માવડિયુંને ચસ્કો લાગ્યો છે ને. અત્યારે તમે નહીં માનો કે રેશન કાર્ડમાં નામ ન હોય ને તો હજી હાલશે, પણ ફેસબુકમાં ને ઇન્સ્ટામાં આઈડી હોવું જોઈએ. એક બેન સુધરેલા બેન ડેરીએ દૂધ લેવા ગયા, તો ત્યાં જઈને એમ કે ભાઈ 1 લીટર ગાયનું દૂધ આપો ને. બોલો કે હા તે વાંધો ને આપું છું. તમે કઈ વાસણ લાવ્યા છો? હા રે તપેલી લાવી છું. કે બેન આમાં ગાયનું દૂધ ન આવે 1 લીટર, વાસણ નાનું પડે. તો બકરીનું આપી દો. બહુ ઝીણી એવી વાત છે. નથી એક બેન બહુ સુધરેલા હતા ને એક્ટિવા લઈને આમ તમને આમ જતા હતા, તો છોકરાનો મેસેજ આવ્યો કે મમ્મી મારી માટે કંઈક ભાગ લેતી આવજે. એટલે આપણે ગુજરાતીમાં ભાગ એટલે આવડા નાસ્તો કે સમજા. નાસ્તામાં માવડિયું કેવું હારી આવે તમને ખબર છે? કોઈ દી હારો ભાગ જો આરામબન લઈ આવી હોય તો પપ્પુજીને ઓયલું મેગાન ફેગાન. તમને કહું હું આ છોકરાને કેમ મોટા કરજો આપણે. ડૉક્ટરને અહીંયા બેઠા હોય તો માફ કરજો ડૉક્ટરોને. ખુલ્લા દોર મળી જાય ને તમારા છોકરામાં ઘટે છે, ઘટે જ ને કોઈ દી આમાં નાખ્યું જ નહીં. એ તો અમારો સમય હતો કે બા તમને કહું અહીંયા બેહારે 2-3 ફળિયામ રમતા હોય, 1-2 રોતા હોય. આપણે બધા ભાંડવડા ભેગા હતા, સમજો તમે. કાકા દાદાને ભાઈઓ બધા ભેગા હતા ને માં આમ તમને કોઈ ખોળે બેહારતી ને એ તમને કહું આમ માખણમાં ઘીમાંથી છોડીને તમને કહું સરસ મજાને કે આલે રામનો કોળિયો, આ લક્ષ્મણનો કોળિયો, આ સીતાજીનો કોળિયો, આવી રીતે ખાઈ ખાઈને રંઢા જેવા છે. કહેવાનો મારો મિનિંગ એક થપ્પડ મારવી પડે ને તો હજી મારજો, પણ એને એટલી આજથી ખબર પડી જવી જોઈએ કે આ શાક ખાવાથી આ થાય. કેટલાના છોકરા શાક નથી ખાતા, એટલે આવડા અમે ગાંધીગીરીમાં ચાલ્યા જઈએ છીએ. પછી પેટ્રોલ થઈ રહી ને ગાડી ચાલુ હોય તો ગાંધીગીરીમાં આમ જતા હતા. ધીમે ડો બગ આમાં ગમે ત્યાં નીકળે. હું ધીમે બોલે પણ લુકીશ જીસનો દીકરો તો હું જાય. મને કે તમારા બાપ કેટલી ડિસિપ્લિન વાળી છે યુ નો. એટલે તમારી એની ભેહું કેવી સમજણી એમ. કેમ? મને કે કેવા સરસ મજાના લાઈનમાં પોદળા કરેલા છે. હે કોડા, એટલે લાઈનમાં પોદળા નથી કર્યા. અમારા ગવટિયા બ્રહ્મ મુહૂર્તમાં જાગી જતા. તમારી જેમ 9-9 વાગે આઠડો થઈને ઉઠતા એવું નહોતું.
અમારી પેઢીઓ 4 વાગ્યામાં ઉઠી જાય, ગાયના છાણથી લીપણ કરતા ને એના છાણા થાપતા. આ છાણા હુકાઈ જાય એટલે ચૂલામાં જાય. ચૂલો મેં કીધું સરસ મજાનો તાપ કરે ને એટલે સરસ મજાના બાજરાના રોટલા ઘડાતા ને ત્રણ ઘેરે સુગંધ આવતી. એ આ છાણાથી. મને કે ઓ વાય શી, તેને ડાયરી કાઢીને એમાં લખ્યું કે લાઈનમાં ફોદળા હોય તો એને ફોદળા નથી કહેવાતા, એને છાણા કહેવાય છે. હોય એને કાઉસમાં લખ્યું હતું. વળી 5 કિલોમીટર આગળ ગયા ને મને લોકો હવે શું છે? મને કે ઓરેન્જ કલરનો પાથર છે, ઓરેન્જ સ્ટોન. ઓરેન્જ સ્ટોન નથી, આ કેસરી કલરનો પથ્થર નથી, આ ખમીરવંતી ધરતી છે જેના માથા પડી ગયા એના ધડ લેડા. ગાયો માટે, ઇજ્જત માટે, બેન દીકરીની લાજ લૂંટાતી હતી ને ત્યારે આ માથા પડી ગયા ને ધડ લેડા ને એના સરસ મજાના પાળિયા છે. તો એને પછી એક પાનું ફેરવ્યું ને એમાં આખી ખાંભી દોરી કે આવી રીતનું આમ હોય તો એને ફાળિયો કહેવામાં આવે છે, ખાંભી નહીં. સમજ્યા? 15 દી રોકાણો ને. હવે આને શું ખબર હોય? કોઈ દે આપણે, કારણ કે ડોક્યું આમાં કરવું જ નથી. અત્યારે છોકરો વિદેશમાં જાય તો આખા કુટુંબને એમ પોરહના પલા છૂટતા જોયું. અમારો છોકરો બહાર નીકળી ગયો એમ, ત્યાં ભલે ગમે ઝાડુ પોસા કરતો હોય પણ અમારો છોકરો ગયો બહાર. અહીં બસો રળીને આવતો છે ને તો વાલો નથી લાગતો. તો એને બધું લેખું ને 5-15 દી રોકાણો ને આવા સરસ મજામાં વાડિયા જતા હતા ને આમ શેઠે ફરતા હતા. હવે શેઠે ફરતા હોય એટલે મને તમને બધાને ખબર હોય કે આ મગનભાઈનું ના સગનભાઈનું, અને વૈશમાં શેઠ હોય ને શેઠે તમને કોઈ એક આવડી દડી હોય. એ ફરતા ફરતા મને કે લોક ઇઝ ધીસ. મેં શું છે? મને કે ધીસ ઇઝ અ વ્હાઇટ પાળિયા. મેં કીધી વ્હાઇટ પાળિયો નથી, દડી કહેવાય. આ સગનભાઈનું ના મગનભાઈનું વૈશમાં દડી ખોડી હોય. આને ખેહવાય નહીં. મને કે તો શું થાય? મેં કીધું એકાદો અહીંયા પાળિયો થાય. આ ખેહવાની વસ્તુ જ નથી. પણ છેલ્લી ફરમાઈશ હું લઈ લઉં. મુંબઈ અમારો પ્રોગ્રામ, તો પ્રોગ્રામમાં ઘટના એવી ઘટી કે 30-35 ગુજરાતી અને 600-700 હિન્દી ભાષી. સમજ્યા? તો હું સરસ મજાનો 1-1.5 કલાકનો રાઉન્ડ લેતો હતો ને કોઈને મગજમાં ઉતરે ને નકરી બંગાવું ખાઈ રાખે. 35 મજા આવતી હતી. તો બંગાવું જ ખાય. મેં કીધું આ બંગા શું લેવાનું ખાતું હોય છે? મને કે હિતીશભાઈ હિન્દી ભાષી. મેં કીધું હિન્દી ભાષી હોય તો ગુજરાતી ભાષા ખબર તો પડવી જોઈએ ને. મને કે એ ગુજરાતી ભાષાની લેહકો એ કે ખાલી તમારી ભાષા હા ભળવા જ ઊભા છે. મેં કેમ? મને કે મીઠી બહુ ને, ગુજરાતી ભાષા મીઠી હો. કારણ કે હિન્દી ભાષા ને ગુજરાતી ભાષામાં તફાવત કેટલો. હિન્દી ભાષા હોય ને આમ કૂણી કૂણી લાગે, માખણ જેવી. આઈએ બેઠીએ ચાય લેંગે, ભલે ને આપણને ન પાય. અને આપણે લે મારો બાપો લ્યો ભર બપોરે ખાધો, રોટલા પોટલા ખાધા, અડધું પેટ તો એમને ભરાઈ જાય નથી. આ સંસ્કૃતિ છે ને સાત્વિક ભોજનના. આપણે ભારતની અંદર 3 પ્રકારના ભોજન, સાત્વિક, તામસી અને રાજસી. સાત્વિકમાં દાળ ભાત ખીચડી કઢી આવે. તામસીમાં તો લસણ ડુંગળી યાદ રાખો ને આપણે. અને રાજસી ભોજનમાં સુરમાના લાડવા છે, બરફી સુરમું છે, ગુલાબ જાંબુ છે, ઘણા પાણી આવતા છે એમાં, ગુંદી છે. આ બધા આ રાજસી ભોજનમાં આવે. અને રાજસી ભોજન ખાધું હોય ને પછી એમ કે ને ભાઈ 5 ગાંઠ લાંબ નાખે લાંબુ થાય. ખાધા પછી નકરી હું મેસેજ આવે, આમ આળા ચડે. એવું તમને કહું, આ વખતને આ છોકરાઓને ખવડાવતા શીખવાડી દઈ ને, પણ છેલ્લી 30-35 જણાને ગુજરાતી ભાષા સમજમાં આવે ને 600 ને ઉપરથી જાય. એટલે મેં કીધું ભલું કરે મારી ખોડિયાર કાગવડવાળી, ભલું કરે પંચનાથ મહાદેવ, ભલું કરે ભોજલરામ દાદા. આ 30-35 ને એટલી કલાકથી મજા કરાવું છું. પણ એક પણ આમાં ઘણી વખત કેવું હોય ખબર, અમે કલાકારો તમને કોઈ પણ પેમેન્ટ કહીને તમને હું એમ હોય કે આવડા આટલામાં જ આવતા છે એમ, એવું ન હોય. અમુક અમે સ્થાન જોતા હોય, 5 જગ્યા અમે એવી જોતા હોય કે કાંઈ વાંધો નહીં, અમારા નામ થાય કે ન થાય, પણ આ જે પૈસા થાય ને ધર્માદાના નામે જાય. બાકી 2 વર્ષ પહેલાં આપણને જે સાયલું ઓઢાડી છે, કબાટ ભરાણો. લોકડાઉનમાં 2 વર્ષમાં એક પણ સાયલ કે એક પણ મોમેન્ટ કાયમ નો આવ્યો. સાયલું તમને કહું એવી ઉનાળામાં ઓઢી ખાજવે. ફૂઈ તો પગમાં ઘટે કે માથામાં ઘટે. અને ઘરે કલાકારોને જો ખરેખર દિલથી સન્માન કરવું હોય ને તો સાયલું બાયલું આ વખતે હવે ન લાવતા. આ 2 વર્ષમાં લોકડાઉનમાં હરામ બરોબર જો એકે સાયલ કામમાં આવી હતું. 5 તેલના ડબ્બા લખાવો, 10 મણ ઘઉં લખાવો, બાસમતી ચોખા લખાવો. આ અમારું સન્માન. કારણ કે આપણે તો સમજા, પણ આ સાજિંદા તમને નથી ખબર કે 5 લાખનો કલાકાર હોય કે 5000નો કલાકાર હોય એને ઉજળા કરીને આવડા આ લોકો થતા હોય.
એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. કૃષ્ણની માથે મુગટમાં હોય તો મુગટ રૂપાળું લાગે, પણ એ મુગટમાં પીછું ન હોય તો એ મુગટ રૂપાળો ન લાગે. આ કલાકારોના મોરપીચ છે. કદાચ અમારા સન્માન ન કરો ને તો આ શાહજિંદાઓને કહેજો કે ભાઈ 2 મણ ઘણો લઈ જાય સાઉન્ડવાળાને હોતા તમારે ધૂળું ખાઈ ગઈ છે. એટલે ઘટના એવી ઘટી કે મેં કીધું ભલું કરે માં ખોડિયાર, અને આ એટલું બધું દાંત કાઢવું છું ને કોઈને સમજમાં નથી આવતું. એટલે પછી તો આમાં શું હોય, છટકવા માટે કંઈક બારીયું હોય કલાકાર પાસે. એટલું ખુલ્લું કોઈ નહીં કહે, એટલું ખુલ્લું કોઈ નહીં કહે તમને. એટલે મેં વળી ત્યાં એક સફાખરું મૂક્યું. મેં કીધું કદાચ એને સફાખરામાં મજા આવે તો. એટલે મેં વળી ઉસ્તાદ સફાખરું ગાયું. સમજા કે હા દત્રોડિયા પાંજરા વાળા હા કળથી બાગ છૂટા બાગ બોલી ગામડામાં કિયા હા તો બાગ જન સલા સિંહ જન સાળ તપે નાંગ જન તાત માન તક પોતે જનતા. હા દત્રોડિયા પાંજરા વાળા હા કળથી બાગ છૂટા બાગ બોલી ગામડામાં કિયા હા તો બાગ જન સલા સિંહ જન સાળ તપે નાંગ જન તાત માન તક પોતે જનતા. ગાળ ભાળ તે વાળા ફલે કાળ વેર તે કે પંડ વાળા રંગ કાળ રંગ તળપુર ફજાળા ઉડેરા વાહે વાદળાનો મોર ફાડ ફાડ તાળ ચુંધુ કાળી વાગર કે કાણા જાણે કી કરી ઠણ કી પણ કરા ગડી જાણે કી ધર તકા ઉઠીએ જોદાર ઠણ કી સિંધ વારક ધણ કી ઉઠીએ રોગા ઠણ કી મામલે હુરા ફેર માર માર. જેમ તમને કાંઈ અસર નહીં ને એમ ન્યાય કાંઈ અસર નહીં. કાંઈક તો અસર થવી જોઈએ ને. કોઈ વ્યક્તિ 1 કલાકથી બાળ કરતો હોય તો એ 30-35 મજા આવી ને તો એક આ હિન્દી ભાષી જેટલા ને એમાં 8 વર્ષના છોકરાને હાથમાં ચીઠી લઈને મોકલો. તો મને એમ થયું કદાચ વંશમોજ કરવાનું કીધું હોય છે. પટેલના દીકરા ચપાકરો ગાય એટલે સારું જ કહેવાય ને. નકર આપણા લોહીમાં નથી. આપણે આ સીધી વાત ને, ભલે લોહીમાં નથી પણ અમને ગમે છે ચારણી સાહિત્ય. કારણ કે ચારણી સાહિત્ય જીવતું રાખવું એ હરેકની ફરજ છે. સિકંદર જ્યારે ભારત ઉપર પહેલી વખત ચડાઈ કરવામાં આવતો હતો ત્યારે એને કોઈ ગુરુને પૂછવામાં આવ્યું કે મારે ભારત ઉપર ચડાઈ કરવી છે તો મારે શું કરવું પડે. ત્યારે એવું કીધું હતું કે તારે 3 પ્રકારના એના જે લક્ષ્ય છે ને એને તોડવા પડશે. હું કદાચ ખોટો ન હોઉં તો આ વાત એ જ છે કે સૌ પ્રથમ તો પેલો એનો તારે ખોરાક તોડવો પડે. બીજું તો કે ત્યાંનો એક લેખક તોડવો પડે. અને ત્રીજું તો કે એનો સાહિત્યકાર તોડવો પડે. કારણ કે આપણા સાહિત્ય એવા છે ને હાવ આમ 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 મળદા જેવો હોય ને તો એમ તમને કહો હાવઈ જેવો થઈ જાય. પણ આ શીલાની જવાની જેદીનું આવ્યું છે ને તેદું આ બધું ભૂલાઈ ગયું છે. ખોટું લાગશે આવું બોલાય નહીં મારથી. 30-35 જણા તમને આમ 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 હાથમાં બોલો ચીઠી લઈને આવ્યો ને તો એમાં હિન્દીમાં લખેલું કુછ સમજાય એસા બોલો. નો મગજ હલેલા ભાઈ. મેં કીધું ભલું કરે મારી ખોડિયાર. હવે મેં કીધું આટલું તો આટલું, હવે આનાથી વધારે દેવાય એવું છે નહીં. પછી કુદરતી હું ઉગે એને કોઈ ન પૂગે. આ વાત યાદ રાખજો, ઉગી જાય એને કોઈ ન પૂગે. ઉગે ક્યાંથી? એ આપણા બાપ પાસે બેહતા હોય તો ઉગે. ગૂગલમાં તમને કહું લેતા હોય એમાં જ કાંઈ ન થાય. કારણ કે ગૂગલ તમને આવડો રસ્તો બતાવે. આમાં ઘણા ખબર છે મેપ તમે ચાલુ કરશો ને તમને કહું નહીં નામની કેડી હોય ને તો ત્યાં જઈને ખટારો ઊભો રહે. આમાં કોઈ એનો ગામનો આવેલો નહીં તો આપણે ખટારો ઊભો રાખ્યો હોય. રસ્તા ભટકો ને તેથી બાપને યાદ કરજો. રસ્તા ભટકો ને તેથી ભાગવત ભગવાનને યાદ કરજો. રસ્તા ભટકો ને તેથી રામાયણને યાદ કરજો. સાચા રસ્તા એ દેખાડશે, ગૂગલ નહીં દેખાડે. અને કુદરતી હું જો ને મેં કીધું હવે 35 ને જવા દો ઘેરે ગુજરાતીને. આપણે જે 600 ને હિન્દી ભાષીને જે આપણે એક વખત ખાલી આનંદ કરાવીને જવા દઈએ. પછી મેં દુહા માર્યા बन जोन जीता था जिसका लिया मैं जिसके लिए यारो मरता था जीता था जिसका लिया मैं जिसके लिए यारो मरता था पण एक ऐसी लड़की थी मैं जिसको प्यार करता था. मैंने कहा क्या बात है. 35 ને સાઈડમાં કરીને કહો ને 10 નું 20 નું બંડલ આવ્યું ફડફડતું. કલાકારને તમારે જ્યાં સુધી વાહ ન મળે ત્યાં સુધી હવા ન ચડાય. અને તમારી વાહ હોય ને એટલી તમને ખબર હોય કે આમાં કેટલી હવા છે. વાહ ઉપરથી ખબર પડી જાય કેટલું હાલ છે કેટલું નહીં હાલે. પછી મજા આવી સમજાય. પછી મેં લાસ્ટ એક મેં કીધું દોહો મારીને પછી ઘેર વ્યૂ હોય અને ખબર ન પડી જાય છોકરા પાસે મટીરિયલ થઈ રહ્યું છે. આપણે સીધું જ ને આપણે ડાયરી ચોખ્ખી જ રાખવાની, હિસાબ કિતાબ ચોખ્ખો હોવો જોઈએ. પછી એક છેલ્લો દોહો માર્યો.
बनना गजरे की दार ना मोतियों के हार ना कोई किया सिंगार फिर भी कितनी सुंदर लगती हो હું એને મજા ચડી છે કોને ખબર 50નું બંડલ આવ્યું ફરફરતું મેં કીધું હવે લાંબુ હાંકવું જ નથી આપણે છેલ્લો મેં કીધું દોહો મારીને ઘેરે વીવ દઉં છું बन फूल तुम्हें भेजा है खत में आन फूल नहीं मेरा दिल है आए प्रियतम मेरे मुझको लिखना क्या तुम्हारे काबिल है रजी रे क्या तुम पात्री ने साइड में करीन 600 हिंदी भाषी मैंने तेड़ी ले जाओ मैंने कि क्या बात है मैं कही काठियावाड़ी बात है तो कि कहाँ से लाते हो मैं शिफ्टी में आता है तो ऑटोमेटिक निकलता है कहीं से आवे नहीं यार નથી મારે કહેવાનું કે આ લગ્ન જીવનની વાતો કરું તો આપણે અત્યારે એમ જો પેલા 5 ઓસરીના મકાન હતા એમાં એક રેણ ઘર હતું એ રેણ ઘરની અંદર એક પટારો હતો ને પટારમાં પેંડાય રાખતા આખો હિસાબ કિતાબના સોપડા ત્યાં રાખતા પણ તમે એ જોયું રેણ ઘરમાં ગમે એટલો ઝઘડો થતો ને ગમે એટલી વાતો થતી ને તો આ ઘરની દિવાલને ખબર નહોતી પડતી હો ગમે એટલા તમને કહો એને જોયા વગરના લગ્ન કર્યા હો વરહના વાણા વી ગયા જો એની વેલિડિટી તો જો દાબરી વી ગયું ડેલીની બારો અવાજ ન જતો બાયુનો એ જરીક મૂંગા રહ્યો તમારે હારા બેઠા છે હા હું બહુ ને માનથી બોલાવતી ઘણા એમ નથી કહેતા કે વહુ ને દીકરીની જેમ રાખો નહીં એને વહુ થવા દો દીકરીને દીકરીની જેમ હાચો એમાં ના નથી પણ વહુને વહુ થઈને જ રહેવા દો હું કામ કારણ કે આવનારા તમારા જે સંસ્કારો છે ને એની વહુ સુધી પુગાડશે નથી અમુક અત્યારે દીકરા દીકરીનું કોઈ ટાઈમ ટેબલ જ નથી ટ્યુશન અત્યારે લોકડાઉનમાં ઘણા ટ્યુશન ઠેલા લઈને રખડતા કોઈને ક્યાં જતા હોય મારો રામ જાણે આ હસવાની વાત નથી જરાય થોડુંક ગંભીર વિષય લેજો આ વાત ઉપર પછી ન હોય એવા પેપરમાં ફોટા ન હોય એવા તમને કહો એવી હેડલાઇન્સ આવે ફલાણું ઢીકડું થયું તો થોડુંક કલાક ધ્યાન રાખો ને મારા બાપ અને મારી માવડીઓને કહી દઉં નકરા ટી શર્ટ આપણે પહેરતા બેનો લઈ ગયા જીન્સ આપણે પહેરતા બેનો લઈ ગયા એક અમારા પરંપરાનો બાપ દાદાનો લેંઘ હો તો એને નો હાજો રહેવા દીધો એનોય પલાઝો કરી નાખ્યો બોલો કાંઈક તો રહેવા ગયો આની વાહે લહણ ફલતા કે વાણ તમારા ભાઈ વાં કાંઈ વધ્યું નહીં વધવા ન દીધું તમે વધે એમ તો ઘણું હતું પણ નાની વાતોથી આપણે આયુષ્ય કરવું છે પણ આપ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો હાલો ભાઈ બોલો લાલુભાઈ જોરદાર તાળીઓથી વધાવો લાલુભાઈ માળવિયા ભાઈ બેનની એક ફરમાઈશ છે ઉભા રહ્યો સાંભળો એ તમને કહો એ ઉભા રહ્યો હલો સલો કરો માં ઘડીક ઉભા રહ્યો 2 મિનિટ બેહો આ 2 વરે માંડ હાથમાં આવ્યા તમે બધાય તમે બેહો ઘડીક કહું છું મજા આવે છે ને પણ મજા આવવી જ જોઈએ કારણ કે આ ત્રીજી લેયર છે ખાવાનું ધ્યાન રાખો હજી કહું ગુજરાતીમાં સરસ્વતીના સ્ટેજ ઉપરથી બેહું અમે ભલે ગમે એ હોય ઘણા એમ ન કહે ભાઈ કલાકારોને અમને બધાને ખબર એ જે હોય ભાઈ તમે મૂકો ને તમને સારું પીરસે છે તમને મજા આવતી હશે તો જ તમે બોલાવતા હશો ને કલાકાર પોહાઈ કરતો હોય તમારી ક્યાં જોવે તમને મજા આવે છે તમારું ઘડી કંઈ દુઃખ ભૂલવાડી દેતો એ કલાકાર હાચો એ ક્યાં હું કરે છે એ બધી પિંજણમાં નથી પડવાનું ખાલી એક જ જોવાનું મજા આવવી જોઈએ એટલે કે અમે આ તો ઘણી સમાજની એવી વાતો છે યાર દોસ્તાર કે આ તો અહીંથી નથી બોલાતી નકર કોને નથી ખબર સમાજમાં શું નથી થતું હું એટલું કહી દઉં કે અમુક જગ્યાએ જાય એટલે એના જે નામ હોય ને ઉપર એ નામ ફેરવી નાખજો ખાવ એને વાંધો નહીં ન હોય એવા નામ રાખ્યા તો એ પાછા હરક પદુડા થઈને ખાતા હોય ડબલ નો ચટણી લાવજે ચટણી આ બધું હા ભળેલું છે યાર હા એમ તમારા સભા નથી પહેર્યા અનુભવ લઈને તમારે સામે આવ્યા છે કોઈક દી ભૂખા આને ભૂખા રાખતા થોડાક શીખવાડો નકરું ઓદું ને કોદું નાખે જ રાખે
પણ તમે આયા બધા બેઠેલા તમને ખબર હશે, અત્યારનો છોકરો કદાચ એની મમ્મીને એમ કે એની માં એને છોકરાને પૂછે, બેટા પિઝા બનાવી દો, બેટા પાણીપુરી, બેટા હોગડોગ બનાવી દો, પછી એની માં થાકીને કે હાલા બનાવી દો. હાવ હાસું કહેજો, અહીંયા મારી ઉંમરના જેટલા આપણે મોટા થયા આટલા બધા ઓપ્શન હતા આપણી પાસે? ખાવો છે કે માર ખાવો છે? અને જો ભરપેટ ખાતા ને તોય ધબ્બો મારતા, આવડે તો ખાઈ લેતો. આ સમયનો ફેરફાર. હું તમે દીકરા દીકરીને પ્રેમ કરીએ છીએ, બહુ સાચી વાત છે, પ્રેમ કરવો જ જોઈએ. આપણા દીકરાને આપણે પ્રેમ ન કરી તો કોણ કરવાનું? પણ આપણો પ્રેમ આપણા દીકરા દીકરીને બગાડે છે. એક સમય એવો હતો કે 25 વર્ષ પહેલા અમે કાંઈ પણ ઘેરે ગામમાં ભૂલ કરીને આવ્યા ને તો ઘરનો ઉંબરો નહોતો ચડાતો કે આપણો બાપ શું કહે, આપણી માને ખબર પડશે તો આપણે શું હાલત થાય, વાહો ફાડી નાખશે. આવી અંદરથી બીક હતી. અને અત્યારે કોઈ પણ છોકરો છોકરી કે દીકરો કે દીકરી કાંઈ પણ ભૂલ કરીને આવે ને તો આપણને ખબર હોય છતાંય આપણે એને નથી કહી શકતા કે આપણને એમ થાય કે હવે આને શું કહેવું. એટલો ફેર પડી ગયો નથી. અમુક 8 વાગે તમને કહું સવારમાં ટિફિનનું ડબલું લઈને બેનની ફરમાઈશ એટલે કહું છું, નગર એમ કે ઈનું ઈ આવે. 2 વર્ષથી હું લાવું તમે મને કયો હાલો? હે મગજ હેંગ થઈ ગયા હતા. એ તમને કહું કુંદે ને કુંદે લીંબુ શરબત પીધા હો બધાય. કોઈ બિચારી માવડીઓને કોઈ ખબર નહોતી કે આમાં લીંબુમાં છે વિટામિન મળતું હોય છે. એક મારી મારે 8 વાગે આ ઉગે છે, મજા આવે સાહેબ. આજ મને મજા આવે છે, કારણ કે આ મજા ક્યારે આવે ખબર? આ પૈસા સદકારીએ જતા હોય ને એટલે મજા આવે. નકર અમને નકર આ જોઈ લે 1 2 3 4 5 6 9 ગ્રહની જેમ તમે અમારી માથે આ ટાંકી દીધા છે. તમે કોઈ નથી દેખાતા, અંધારામાં હાલત બધી. નેવા એટલે હું માંડું છું કારુનો, કોઈ દેખાતું જ નથી. 8 વાગે ઘરની બહાર નીકળવું છે કે 70 વર્ષના માડી હવે અહીંયાથી કાજુ બદામ કિશમિશનો પ્રસાદ લે. જય શ્રી કૃષ્ણ બચ્ચા. જય શ્રી કૃષ્ણ બા. કાજુ બદામ કિશમિશનો પ્રસાદ લેતો હતા. હું ખાઈ ગયો. સોમવારે ઘટના આવી ઘટી. બા જય શ્રી કૃષ્ણ, મજા આવ્યો. તો મંગળવારે કાજુ બદામ કિશમિશ, બુધવારે કાજુ બદામ કિશમિશ, ગુરુવારે કાજુ બદામ કિશમિશ, શુક્રવારે કાજુ બદામ કિશમિશ, શનિવારે કાજુ બદામ કિશમિશ. હા, પછી રવિવારે મારે બારું નીકળવું ને કીધું અહીંયા મારો દીકરો જય શ્રી કૃષ્ણ બટા કાજુ બદામ છે. હા તો એ જોઈને ઠાકર ને હું બીજું ધરવું આપણે? આપણી પાસે હોય એ ધરીએ. જોજો એ જેટલું હતું એટલું ધરતા. એટલું કે એટલું કોઈ પણ વસ્તુ કાંઈ પણ મારી માવડીઓને તું વિનંતી કરું કે ઉંબરા પૂજન નીકળી ગયા ઘરમાંથી. એ પાછા તુલસીજી હોય ને નેવે મૂકેલા હોય, કારણ કે એ સમાહાના મોટા થાય સમજા. પાણી પાવા ન હોય અને રોજ રોજ ક્યાં આપણે એક તો નવરા ન હોય ને બાપા મહેમાન હેમાન ના લાગે. તમને કેટલો કહારો અમારે મહેમાન, બહુ મહેમાન લાગે ભાઈ. તો એ ત્યાં ખવરાય તૂટી ગયા હોય એમ. પેલા જેટલું જ મહેમાન લાગતું નથી હવે. પૂછો માવડીયું ને 7-8 ટોળા, 7-8 ભાઈઓ ભેગા રહેતા હોય, 7 બાઈઓ હોય. એ એના હાર વેલા આવતો અમુક વેવાય બધા ભેગા થઈ જતા. લે તમે આયા કે હું આ બધું નીકળો તો આવતો ગયો. આવું હતું. આ ધીમે ધીમે કરતા નીકળી ગયું બધું. ઉમરા પૂજન નીકળી ગયું, ગાય પૂજન નીકળી ગયું, વાર તહેવારે બધું આવે. ધીમે ધીમે કરતા બધું નીકળી ગયું. પછી સત્યનારાયણ ભગવાનની કથા રાખે ને ઓલું રાખે ને ઓલું રાખે. પણ મારા બાપ જે આપણા સાચા રીતિ રિવાજો છે ને એને પકડી રાખો ને તો આ જે વડીલો હતા ને એ જે રસ્તે આલી ગયા છે ને તો એને કાંઈ નથી થયું. હમણાં એક 2 પતિ પત્ની જમવા બેઠા ને મને અંદરથી ઉગે જ રાખે સાહેબ. 2 પતિ પત્ની જમવા બેઠા હતા ને તો એને ઘરવાળી કહે કે તમને કહું છું તમસન તીખું તળેલું ખાવમાં હાવ મોઢે જો નકરા ગડબા નીકળાસ. ખીલ નીકળે ને જો આવ્યા કોને કેવાય હતા અત્યારે જોત ખરા કેવા ગડબા જેવા કાળો થઈ ગયા સાવ. પણ હું તમને શું કહું, તમે છે ને તીખું તળેલું ખાવમાં તો હું ખાવું કાસું ખાવ કાસું ઠેક એટલે તારે રાંધવું નહીં. અરે એમ નથી કહેતી, આને પાછું નકરું અવળું જ લેવાની વાત, બીજી કાંઈ વાત જ નહીં. તમે કાસું ખાવ, જો કાકડી ખાવ, મૂળા ખાવ, ગાજર ખાવ અને બીટ ખાવ. તમે બીટ તો તમને બહુ સારું. બીટ ખાઈને તો લોહી છે ને એકદમ લાલ બને, એકદમ સટાકેદાર બને, એકદમ ઘાટું બને. તો ઓલો કે ઠેક લોહી હવે ક્વોલિટી વાળું જ પીવાનું છે એમ ને. મોળું ફક્ત મોળું નહીં ભાવતું હોય.
અમુક તો કોંદાને ક્યાંથી અમુક વસ્તુ લાવે ને ખબર નથી પડતી. એક બેન તમને કહો આમ સોફે બેઠા છે ને, ઓલો બિચારો 8 વાગે ટિફિનનું ડબલું લઈને આવ્યો, ઠેકો પેકો ગામને ગોળિયું પાતો ગામને ગોળિયું જ લોન જ એવડી લીધી હોય ને. અહીંયા બેન તમને કહો આમ સોફે બેઠી આમ રિમોટમાં ટીવી જોતી, અનુપમા જોવે. હું જોવે? હા, અનુપમામાં એ એક નો સમજાણું મને, તમારો વિષય જ નથી આવો, હું આને કહું છું. અનુપમામાં એક વસ્તુ ન સમજાય. અનુપમાના છોકરા મોટા થઈ ગયા, વેરા પૈણા જેવડા. પૂછી લેજો, હા એને ખબર જ હોય ને રોજનું કેવું. અનુપમાના છોકરા વેરા પૈણા જેવડા થઈ ગયા તો અનુપમાનો ઘરવાળો બીજી લાવ્યો. બોલો હવે આમાં તમે હું જોવો છો એ જ ખબર નથી પડતી, આમાંથી હું શીખવું છે એ નથી ખબર પડતી. હે એટલે આવડી આમ તમને કહો આમ જોવાય, આમ ટાળી નાખ્યું પર જાય રિમોટને. કોને કેવું હાલતું હમણાં ડોહો નવું લાવ્યો હતો, ત્યાં ઓલો બિચારો આવ્યો ઠાકો પાકો આમ પરસ્યો રેબ જેબ, અને ઘરમાં જોયું તો ઠામડા એમનમ, હંજવારી એમનમ, કપડા એમનમ, અને આખું છોકરાએ તમને કહો એમ જો ટી શર્ટ વગરના આટા મારે, નાકમાં લૂંબો ઝૂંબો. હા ને ભાઈનો મગજ હેલો કે હું કરશું, તું ઘરમાં કઈ ખબર પડે છે કે નહીં? રોજ આવી રીતે આમ નકરું ટીવી જો કરો, ઘરમાં કઈ કામ કરવાની ખબર પડે છે કે નથી પડતી? તમારે છે ને ઘેરે બોલાવો, ગામની રી ઘેરે નહીં ઉતરવાની. તમે જેમ રડવા જાવ છો, તમે જે કામ કરી એમ અમે આ પર્સન્ટ હાસવી તૂટી જાય તો એવું દાદુ કે કરો છો? શરમ વગર તમે જઈ હોય તો એમ કહેતા હોય ને ઘરમાં કઈ કર્યું નથી, ઘરમાં કઈ કર્યું નથી, આજ હસોડું કઈ નથી કર્યું, કરી લ્યો. અમુક માવડીઓને ઇંગ્લિશનો ચટકો બહુ, ઇંગ્લિશનો. હવે લઈ લો પૂરું, ઇંગ્લિશનો ચસ્કો. ગુજરાતી બોલવામાં અમુક માવડીઓને શરમ આવે છે. નથી આવે, મને મજા જ આવે છે, મને ગાંડો થઈ જવા દે. હું ફેર પડી ગયા અમને ખબર પડે ને હવે તળિયું કેટલું છે એમાં. 2 વર્ષથી નકરું ઉલેશું જ કર્યું છે. એ અહીંથી ગામડામાંથી રૂમ લઈને ગયા સમજા, તો ઓલી સિટીની જે બૈરાઓ હોય ને તે એમ કે આ તો હાવ આપણે ગામડામાં તો હું દેશી તળપદી જેટલું હાંસવી રાખશો ને માવડ્યું, એટલે આવનારી પેઢી તમારા સારા શબ્દો સમજી શકશે. કારણ કે આને ઇંગ્લિશના રવાડે ચડશો ને તમે પાણી કરતા હશો ને ઓલાને વોટરમાં ખબર પડતી છે, વગર પાણીએ વિયા જવું. સમજો છો ને મારી વાત? ઓલાને વોટરમાં ખબર પડતી, આપણે પાણી ભૂ કરતા હશું, વગર ભૂએ વિયા જવું. એટલે ગુજરાતી તળપદી ભાષાને હાંસવી રાખજો. ગુજરાતી તળપદી ભાષા આપણી માં કહેવાય. એટલે લાવડો બિચારો ઠેકો પાકો આવ્યો અને 2 ડોલ દબાવ્યો ને દરવાજો ખુલ્યો. તો જેવો દરવાજો ખુલ્યો તો આમ એટી કેટીમાં આમ તમને કહું ઉભેલા એમ ક્યાં આવી ગયા. તો ક્યાં જાવ? 8 વાગે તો અહીંયા આવું કે નહીં? પણ મારે તમને કંઈક હજી વાત કરવી છે. કે ઉમરામાં ઉભા રહીને વાત જ કંઈક એવી છે ને. તો કે શું વાત છે? પણ આપણો ચિંટુ છે ને, હા આપણો શું ચિંટુ? પણ હું છે પણ એ કે આપણું ચિંટુ છે ને. હા ચિંટુ હું થાય કા છે એવો. હવે આપણે વાત જ કંઈક એવી છે ને, તો વાતની શરૂઆત જ કેમ કરવી મારે? આપણે જેમ આવડે એમ કર, પણ તું કર. આપણો ચિંટુ છે ને, હા હું આપણો, હા બોલ આપણો ચિંટુ આજે પપ્પા બોલો. તી માણાના પેટનો છે ન બોલે.
એટલે બકરીનું બસું બે બે કરે, કૂતરાનું બસું વાવ વાવ કરે. આ માણાના પેટનો આજ ની કાલ બોલતા નહીં શીખે ભાઈ. હું છે પણ એમાં એટલું બધું પપ્પા બોલ્યો તો. પપ્પા બોલ્યો. પપુડી, પપ્પુ. અને આ તો હવે આપણે છે ને પેલા નાના હતા એટલે બાપુજી કહેતા, બા કહેતા, દાદા કહેતા, ગૌઢા બા કહેતા. બાર ગાવે બોલી બદલે તરોવડ બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે લખણ નો બદલે લાખા. હમણાં ગઢા ગઈ, આપણે ગવઢિયા ગઈ. પણ તમે જોયું એ બા કહેતા હતા ને, બાપુજી કહેતા હતા ને, તેમને હરખ હતો, એની મર્યાદા થતી આપણને. અત્યારે પપ્પા આવ્યા, પપ્પા નીકળી ગયું, મમ્મી નીકળી જાય, મામ ડેડ થીજી ગયેલું અને મરી ગયેલું. હા તો આનું આ જ થાય ને. મને નથી ખબર હો, મને એક અંગ્રેજીના સાહેબે એવું કીધું હતું, મોમ એટલે કે થીજી ગયેલું, ડેડ એટલે મરી ગયેલું. રહેતા રહેતા મને ઉપાધિ એક જ વાતની થાય છે કે આ બધું હજી વાંધો ને ફેરફાર થાય તો, પણ મને ઉપાધિ એક વાતની થાય છે, હવે નથી. અમુક આમ ગાડી લઈને જતા હોય, મંદિરની કોઈ પણ હનુમાનજીની કોઈની પણ ડેરી આવે ને એટલે આમ કરે જાય, એટલે આપણને જ વિચાર આવે કે હું જોતો છે, બેઠો છો ને હનુમાન એમ. હાજરી પુરાવા કેમ નીકળો હોય એમ ડેરીએ. ભણેલા ગણેલા બહુ ન થતા. ઉપાધિ એક જ વસ્તુ છે કે અત્યારે આ બાપુજીનું પપ્પુ કરી નાખ્યું, ડેડ કરી નાખ્યું, આવનારા હવાર કાલે હવાર ભગવાનના નામે ફેરવી નાખશે આવડા. અને કલાકારોને હું કહી દઉં, હિન્દુ સંસ્કૃતિ પરંપરાઓને રીતિ રિવાજોને દેવી દેવતાઓને અપમાન થાય ને એવા ગીતે ન ગાવા, અને એવા ગીતને વધાવાય નહીં બહુ. તમે વધાય છે તે જ આ બધું ભેગું થાય છે ને. કલાકારને તો શું હોય, ગાતા આવડે, બોલી શકે, પણ એને એ ન ખબર હોય કે આ એક ગીતથી કેટલાય પરજાઓ તમને કોઈ રીલ્સ બનાવવાનું ચાલુ થઈ દીધું. આ તમે આ લાઈવ છે, હું કહું છું, ભારતની સંસ્કૃતિને ક્યાંય પણ, ગુજરાતની સંસ્કૃતિને ક્યાંય પણ કોઈ પણ પ્રકારના થોડા ઘણા આમ તેમ છેડછાની થાય એટલે ગીત મંજૂર નથી. ક્યાં હતો ચિંટુની પપ્પા? ઉપાધિ એક વાતની છે, આપણે બધા હનુમાનજીની ડેરીએ પગે લાગવા જઈએ છીએ, પણ કાલ સવારે આવડા ગાડી લઈને આયલા જાય ટીટ કે હાય હનુ નહીં, હનુમાન દાદા કે આ બાપનો બાપ છે. આ તમે નામ નો ફેરવી નાખતા. મારો કહેવાનો મિનિંગ એટલો છે એમ કે આને થોડું ઘણું અંદર ઉમેરતા રહીજો. કાલ સવારેથી કપાળમાં ચાંદલા કરતા જાઓ. ભગવાનને માનો ન માનો એ 2 નંબરની વાત. હિન્દુના દીકરા તરીકે એટલું તો કરી શકો, કપાળમાં ચાંદલા તો કરો. નથી અમુક નોટું હોય, ચાંદલો કોક દીકરો લે ભગતવાળાનો દીકરો થઈ ગયો, તારી હાથ પેટીએ નથી કર્યા, આને નહીં કરવા દેવો. ક્યારેક તિલકનું મહત્વ સમજજો, તિલક ચાંદલાનું મહત્વ સમજજો. પણ હવે જાદુ નથી કેવું નગર બોલાય જાય. બોલો ખોડિયાર માત કી.